મળ્યું ચૈતન્ય તત્વ, એને ઓળખવાના આશીર્વાદ દેરાય આપણે પણ. એટલે જ દેરાય ને. પણ આપણે કાંઈ ધંધા ચોરનું કે કર્મ જી કામ કાજ અટક્યા હોય એના માટે આશીર્વાદ ગુરુ ના દે. એનું તો કામ શું હોય? જ્યાંથી આવ્યા ત્યાં પહોંચાડવાનું. ગુરુનું એ જ કામ હોય, બીજું કંઈ નથી. પણ આપણે એને શું કરવા માંડી ગયા? વાપરવા માંડી ગયા. ખપે એમ મંડી જ ગયો, વાપરી જ ગયો. કોઈ દિવસ એમ કીધું કે હું કોણ હું, ક્યાંથી આવ્યો, તમારો ને મારો સંબંધ શું? આજકાલ લોકો ગુરુને ભૂલી ગયા. તો ગુરુદ્રોહી કહેવાય. આજે અમે તમારા જીવનમાં માધ્યમ બનીને આવ્યા, એટલે તમે અમારું ભંડું થવાનું હોય, માત્ર શબ્દો પકડવાના હોય. બસ આજ મળે પછી કોઈ દિવસ આપણે ગંડ થઈ રહ્યા. બસ ઈ કરવાનું, અંદર જે તત્વ એને ઓળખવાનું. શરીર પાછળ નથી. આપણે કોઈક 4 શબ્દ હફર કે તો વળી એને ગુરુ બનાવી લે, એની પાછળ ગુરુ. વળી 4 હફર કે માધ્યમ બનીને ગણાય આવશે આપણા જીવનમાં જ્ઞાન દેવા માટે. પણ ગુરુ તો માત્ર જેને મંત્ર આપ્યો હોય ને, આપણા ઉપર મસ્તક ઉપર હાથ મૂક્યો ને, એ જ સાચા ગુરુ આપણે. વચ્ચે તો ગણાય આવશે સાચું જ્ઞાન આપવા માટે માધ્યમ બનીને. આપણે ક્યાંય ઉલાનો સત્સંગ મસ્ત, ઉલાનો મસ્ત, એટલે મસ્ત તો બધાનું હોય. કરવું શું હોય આપણે એ જોવો ને. છે તો બધું સારું. આજે મોબાઈલમાં સાંભળો, તમને કોઈ ખરાબ લાગેલું? બધું સાચું જ લાગેલું ને. કરવું નથી ને એટલે આપણે શું કરી રહ્યા? આની કયું પત્તું વાંચું? મજા નથી આવતી તો મજા લેવાની નથી ને. કરવું તો કઈ નથી. નિરંતર સતત ના કીધું મંત્રના જાપ કરો, આપોઆપ સમજણ આવી જશે. પણ એ નથી થતા, કઈ સમજણ નથી. એ મંત્રનું કામ જ એ છોડાવો છે, પોતે છોડાઈ દેશે. આપણે શું કરવા? જાતે છોડાવવા કોણ? આપણે નહીં. આભાર 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 આભાર. ગુરુદેવ પરમાત્માનો સાક્ષાત સ્વરૂપે આપણે એના દર્શન તો આ બેઠા ઈ કોણ? એમ પોતા ઈ છે ને. પણ આપણે કોણ નથી દેખાતા? પાઘડી લે પછડી લઈને બેઠા હોય એમાં ભગવાન દેખાય. એ આપણા જેવા માણસ છે ને, એમાં આપણે ગુણ જોઈ રહ્યા. એટલે આપણે